નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણો સમાજ અને સમાજમાં રહેલી અમુક બદીઓ જેને આપણે જોતા નથી, એની પર આપણું ધ્યાન નથી, અને એને કારણે આપણા સમાજની હાલત અત્યારે એવી છે કે કોઈક જગ્યા પર સંતાન પીડાય છે, કોઈ જગ્યા પર મા બાપ પીડાય છે. અને અત્યારના જે સંસ્કાર છે એ એટલા બધા વિચિત્ર થઈ ગયા છે, જેનાથી સંસારને એક ખરી દિશા આપવી એ અશક્ય બનતું જાય છે. અને આજના જમાનામાં બહુ ચોક્કસ રીતે પોતાની જાતે રહેવું છે એવા વિચારધારાથી નવા ઘરો મંડાઈ રહ્યા છે. આજના છોકરા છોકરી સ્વતંત્ર રહેવા માંગે છે. મા બાપનો, ઘરના વડીલોનો હેરો એમને ગમતો નથી. મારું કામ જન્માક્ષર જોવાનું છે. ઘણા બધા લોકો મને કુંડળી બતાવવા આવે છે, ઘરમાં ઝઘડા થાય છે એનું નિવારણ લેવા આવે છે. ત્યારે ઘણી વખત આવા લોકોની વાત હું સાંભળું છું, સમજું છું, ત્યારે મને દુઃખ થાય છે કે આપણા અસલ સંસ્કાર ક્યાં જતા રહ્યા, એમ ખોવાઈ ગયા, ઉડી ગયા, કે પછી આજના સમાજે કે આજનું જે નવું જનરેશન છે એને આ વસ્તુને પચાવવી નથી. સ્વતંત્રતા ચોક્કસ દરેક માણસને ગમે, પણ કઈ સ્વતંત્રતા? તમારે તમારા સમાજની મર્યાદા, કુટુંબની મર્યાદા, તમારા ઘરની મર્યાદા એ તો જાળવવી પડે. અને એમાં પણ જ્યારે સાસુ વહુ આ બે પાત્ર વચ્ચેનો જે સંવાદ છે, એ બે વચ્ચેનું જે એક જોડાણ છે, એને જ્યારે હું સાંભળું છું ત્યારે મને એમ થાય છે કે મા બાપે સંસ્કાર આપ્યા નથી કે આજના જનરેશન, આજનું જે કલ્ચર છે એને સંસ્કાર લીધા નથી અને લેવા નથી માંગતા. તો આજે છે ને એક નાનકડી વાત કહું. જો સાસુ ને વહુ બે સામસામે બેસે અને પોતાને પડતી તકલીફની વાત કરે, એને સમજે અને જીવનને આગળ વધારે, તો જીવનમાં કેટલી બધી સરળતા આવે, શુદ્ધતા આવે, અને આપણા ઘરના જે વડીલો છે એનું માન જળવાય, એના આશીર્વાદ મળે, ઘરમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યની રચના આપણે જાતે કરી શકીએ અને એને લાંબો સમય ભોગવી શકીએ. તો આપણે એક બહુ સરસ મજાની વાત સમજીએ. એક વહુ રસોડામાં કામ કરે છે, વાસણ ધોય છે, વાસણોનો અવાજ આવે છે. સાસુ વિચારે છે કે આ ધમપછાડા કરે છે, કામ નથી કરવું એટલે. ના, એ કામ કરે છે. કદાચ એનો અનુભવ ઓછો હશે તો કદાચ અવાજ થોડો વધારે આવતો હશે. આવું સાસુ કેમ નથી વિચારતી? કોઈક વખત માની લો કે ભાઈ એક ઘરમાં એક વહુ વાસણ સાફ કરી રહી છે, એનાથી એક કાચનો ગ્લાસ તૂટી ગયો, તો સાસુ એના માથા પર હાથ મૂકીને જો બોલે કે ભલે તૂટી ગયો, તારો તો એક જ તૂટ્યો, હું તો નવી આ ઘરમાં વહુ બનીને આવેલી ને, તારે એક દિવસ મારાથી કાચના ગ્લાસ સાફ કરતા કરતા 3 ગ્લાસ એક સાથે પડી ગયેલા ને 3ય ફૂટી ગયેલા, ચિંતા ન કર. તો વહુને કેટલી રાહત થાય. અને આવો સરસ આશીર્વાદ, જેને કહીએ આપણે, એની સલાહ કહીએ, એની સમજ કહીએ, એને એવા સરસ હાથેથી સ્પર્શ કરીને વહુને જો તમે માથે હાથ મૂકીને કહી દો ને, તો આનું પરિણામ જુદું આવે. પણ એ જ સાસુ 2-3 ગાળો દઈ તારી માએ નથી શીખવું, તને આવડતું નથી, આવા મેણા ટોણા મારી દે, તો એનું પરિણામ જુદું આવે. આવો તમારો સારો સ્પર્શ અને સારા શબ્દ એ લોકો માટે બહુ મહત્વના સાબિત થાય છે, પણ આપણે એ કરતા નથી. સાસુઓમાં આવડત નથી. જે ઘરોમાં આવડત છે ત્યાં કોઈ દિવસ કકડાટ છે જ નહીં. ક્યારેક વહુઓ મોટા પરિવારનું કામ કરીને થાકી પણ જાય, અને એ કામના ભારણમાં, એ થાકમાં છોકરાઓ તોફાન કરતા હોય તો વહુ કદાચ ઊંચા અવાજે 2 શબ્દ કહી પણ દે, અને ક્યારેક ઢોલધપાટ પણ થઈ જાય બચ્ચાઓ પર,
પણ એનો મતલબ એવો નથી કે આ વહુ કામના ભારને લઈને જ આ બધું કરી રહેલી છે, એ જાણી જોઈને કરી રહેલી છે, એવું આપણે માનવાની જરૂર જ નથી. અને આ સમયે તમે ઘરના સભ્ય તરીકે નાના બાળકોને સાચવવાની જવાબદારી તમે લઈ લો તો ક્યાં તકલીફ આવે? પણ મિત્રો, જીવનમાં જ્યારે લાગણી બંધિયાર બની જાય છે ત્યારે બંધિયાર પાણી જેમ વાસ મારે છે ને, તે રીતે જ આ લાગણીઓમાંથી પણ ગંધ આવે છે. લાગણીની હંમેશા લેતી દેતી થવી જોઈએ, લાગણી હંમેશા ફરતી રહેવી જોઈએ. આ વાત ધ્યાન રાખજો. લાગણીનો વિનિમય થવો જોઈએ. બાનો ને વહુનો સંબંધ બહુ સરસ હોવો જોઈએ, એમાં લાગણીની આપલે ચાલતી રહેવી જોઈએ. આ વાતની આખા જગતને આખા સમાજને ખબર છે, પણ ખબર નથી. આ વાત ક્યારે પણ આપણે જોવા મળતી નથી. બહુ ભાગ્યે 200 કુટુંબમાંથી 2 કુટુંબમાં માંડ જોવા મળે. અને આ વગોવાયેલા સંબંધને સુધારવાનો પ્રયત્ન કોઈ કરવા તૈયાર જ નથી. સાસુ અને વહુએ એકબીજાની લાગણી પરસ્પર વહેંચવી જોઈએ, એને નિભાવવી જોઈએ. પણ ખબર નથી આ કેમ નથી થતું. ઉલટાનું સવાર પડે અને સૂર્યનું પહેલું કિરણ નીકળે અને એ કિરણ આપણા આંગણામાં પડીને અજવાળું પાથરે, ત્યાં તો ઘણી જગ્યા પર સાસુનું મોં કાળું થઈ જાય, અથવા તો કોઈ નાની અમસ્તી વાતથી વહુનું મોં મચકોડાઈ જાય, એ મોં વાંકું કરીને ચાલી જાય. આ વાત હું બરાબર જાણું છું બા, એમાંથી હું પણ બાકાત નથી. આ વહુનો વિચાર છે. પણ જો આ બાબતોને અલ્પ વિરામ નહીં પણ વહુ અને સાસુની સમજણથી પૂર્ણ વિરામ મૂકવામાં આપણે સફળ થઈએ તો, અને લાગણીના વિનિમયની શરૂઆત હું મારાથી કરીશ. વહુએ નક્કી કર્યું ને કરવું જોઈએ. આજની વહુઓએ મારે સમાજ સામે દેખાવ નથી કરવાનું. વહુ જો એવું નક્કી કરે ને સાસુને કહે કે બા હું આ સંભાળીશ, મારે દેખાવ નથી કરવો, કામ કરવું છે. આ જે સમસ્યા છે એનો પૂર્ણ વિરામ લાવવો છે. મારે સવારે ઉઠીને તમારા પગ નથી પકડવા, રાત્રે સૂતી વખતે મારે તમારા પગ નથી દબાવવા, પણ સવારે ઉઠીને તમારા મીઠા અવાજથી હું કંઈક સાંભળું, મારું નામ સાંભળું, મને તમે કોઈ કામ ચીંધો, એવું હું ઈચ્છું છું. વહુના મનનો આટલો સરસ વિચાર જો હોય ને તો એ ઘરમાં ક્યારેય દુઃખ ના આવે. લાગણીથી લથબથ એક નાનકડો અવાજ, એક નાનકડો ટહુકો કહીએ ને તો ચાલે. આ વસ્તુ ઘરના વાતાવરણને કિલ્લોલમય બનાવીને રાખે છે. અને વહુ પણ આટલી જ સરસ લાગણીથી શું બોલે? બા, બસ. પણ અવાજના એમાં જે વજન છે, એમાં જે લાગણી છે એ હોવી જરૂરી છે. હું બા કહીશ ને તમે હા બેટા કહીને એને ઝીલી લેશો. આ આપણું ગુજરાત છે, ગુજરાત. ને બા, ક્યારેક બીજાના વાંકે આપણા ઘરમાં પલિતો ચંપાય છે, અને આ પલિતો આપણા કુટુંબને કેટલું નુકસાન પહોંચાડી જાય છે, અને એની ખબર તો તમે વહુ હતા ને ત્યારથી તમને ખબર જ છે. આજની સમજદાર વહુઓએ આ વર્ણવવાનું છે. બા, સવારમાં એક નાનકડો ઝઘડો કે કંકાસ આપણા પરિવારની શાંતિને હણી લે છે, અને આની અસર આપણા આખા પરિવાર પર આવે છે. અને આ વાત તમે બહુ સારી રીતે જાણો છો. ઘણી વખત સવારમાં થતી જીભાજોડી ઘરમાં કમાઈને લાવનાર માણસને ચા નાસ્તા વગરે ઓફિસ જવાની ફરજ પાડે છે. ક્યારેક ધંધામાં આવેલું મોટું નુકસાન આવા નાનકડા ઝઘડાને આભારી હોય છે. તો આવું ન થાય એના માટે સાસુ વહુ સામસામે બેસીને એક ચોક્કસ સંવાદથી પોતાની જે મુશ્કેલીઓ છે તેને રજૂ કરે, એનું નિવારણ લાવે, તો આજના સાસુ વહુના ઝઘડાઓને બહુ સરસ રીતે આપણે સમેટી શકીએ, જેનો હલ લાવી શકીએ. વગર વાંકે બાળકો પર જે ભાર પડે છે આવા ઝઘડાઓને કારણે, એ ખોટો છે. અને ક્યારેક સવારનો આવો નાનકડો ઝઘડો પાપા પગલી કરતો બેડરૂમ સુધી પહોંચી જાય છે, અને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવે છે. અને આ ફક્ત અમારા બેડરૂમ સુધી નહીં, તમારા બેડરૂમ સુધી પણ આ ઝઘડો પહોંચે છે. ત્યાં પણ થોડી કડવાશ આપણે અનુભવીએ છીએ. અને ઘણી વખત સવારમાં નાનો દેખાતો ઝઘડો સાંજ સુધીમાં મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે.
અને બેડરૂમમાં સરસ મજાની લાઇટ હોવા છતાં અંધારાનો અનુભવ થાય છે. તો જ્યારે વહુ ઘરમાં કામ કરતી હોય ને ગ્લાસ તૂટી જાય ને તો સાસુઓએ બૂમાબૂમ નહીં કરવી. તૂટી ગયેલો ગ્લાસ તમે બજારમાંથી નવો લાવી શકશો, પણ બૂમાબૂમ કરીને તમે જે નફરત વીંજી રહ્યા છો, એનો કોરડો વહુ પર મારી રહ્યા છો, અને એનાથી જ્યારે એનું દિલ તૂટે છે તો એ દિલ તમે ક્યાંથી લાવશો? એનું શું કરશો? અને આવા ઝઘડામાં તૂટી ગયેલું વહુનું દિલ કે સાસુનું દિલ આપણે લાવશું ક્યાંથી? એનો વિચાર કર્યો જ નથી કર્યો આપણે. કારણ કે આ દિલ બજારમાં તો મળવાનું નથી, ક્યારેય નથી મળવાનું. એને સાંધવા માટેનું સોલ્યુશન આજ સુધી શોધાયું નથી. એની ખબર પણ બંને સાસુ વહુને છે જ. એકાદ વખત ખારી થઈ ગયેલી દાળ માટે નવી દાળ બનાવી શકાય, પણ બગડી ગયેલા સંબંધોને કઈ રીતે સુધારવા? તમે અને હું, મતલબ સાસુ ને વહુ, ઉંમરનો ઉમરો વટાવી ચૂકેલા હોય છે. તેમનો એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર હોય છે, પણ બા અને વહુ વૈચારિક ઉંમરમાં તો હજુ પણ બાલ્ય અવસ્થાથી નાના હોય છે. હોદ્દો સાસુનો છે, ઘરની વહુનો છે, પણ એની વિચારધારા એક નાનકડા બાળક જેવી હોય છે. ત્યારે આ ઝઘડાઓ મોટા સ્વરૂપમાં આપણે જોવા મળે છે. આજે છે ને સાસુ ને વહુ બંને લગભગ એવરેજ અહમનો ટાપુ બની ગયા છે. નથી વહુ સાસુના અહમના ટાપુ પર પગ મૂકી શકતી, કે નથી સાસુ વહુના દિલ પર એ ટાપુ પર પગ મૂકીને વહેરી શકતી. આ બંનેમાં અહંકારની આગ એટલી બધી પ્રબળ હોય કે પોતાના જ લીલાછમ સંબંધોને, હૈરા ભૈરા વાવેતરને એક ઘડીનો વિલંબ કર્યા વગર બાળી નાખે છે. પણ જો આ બંને અહમના ઓશિકા પરથી માથું હટાવી લે અને લીલુંછમ હિલોળા લેતું ખેતર, લાગણીઓનું ખેતર ખેદાન મેદાન થઈ જાય તે પહેલા સાસુ વહુમાંથી માં દીકરી બની જાય તો ચોક્કસ આ સંબંધમાં જે કડવાશ છે, જે તકરાર છે, એ મીઠી બની જાય. અને સાસુને વહુ બંને કહેશે કે અમને વિશ્વાસ છે કે આપણે બંને એકબીજામાં ભળીને રહી શકીશું. તો મિત્રો, આજના જે સંબંધો છે એમાં જે અહંકાર છે, એકબીજાની લાગણીને ઠેસ પહોંચાડવાની હરીફાઈ છે, એમાંથી જો આજનું આ અહમ ભરેલું કલ્ચર બહાર નીકળે, જે સાસુ છે કે જે વહુ છે એ જો સમજે અને બંને એકબીજાને સમજે અને સાસુ વહુમાંથી મા દીકરી બની જાય તો જીવન અહીંયા કેટલું મીઠું થઈ જાય. પણ આજના સમાજમાં, આજના કલ્ચરમાં ઘણી મોટી તકલીફ છે. જ્યારે દીકરીને આપણે સાસરે વળાવીએ જ ને ત્યારે એને એવું સમજાવવાનું કે ભાઈ એ તારું ઘર છે, પણ આપણે એને પાછળથી સપોર્ટ કરીએ જ, એને એવા સલાહ સૂચન કરીએ કે આવું તારે વેઠવું નહીં, આવું તારે સાંભળવું નહીં, આવું તારે કરવું નહીં, ના કહી દેવી, એમાં કંઈ ચિંતા કરવી નહીં, તકલીફ પડે તો પાછી આવી જશે. આ બધી વસ્તુઓ દીકરીના જીવનને બગાડવામાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. તો આને થોડુંક આપણી સમજણમાં નાખીએ, સમજાવીએ. આ વિડીયો જો દીકરીઓ સાંભળે, સાસુઓ સાંભળે તો એ પોતાના વર્તનને બદલવાનો પ્રયત્ન કરે. અને ચોક્કસ મેં કીધું એમ અહમના તકિયા પરથી માથું ઉઠાવી લો અને સાસુ વહુમાંથી મા દીકરી બની જાઓ, જીવન બહુ સહેલું થઈ જશે. પણ આપણે કરવું પડશે તો થશે, નહીં તો નહીં થાય. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.